વલસાડના આશ્રય હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। હોસ્પિટલની બેદરકારીથી બાળકનું મોત નીપજ્યું છે। બાળકના મોત થયાનો આક્ષેપ થઈ રહ્યો છે। પરિવારે આરોપ લગાવ્યો છે। 13 વર્ષીય બાળકનું મોત થતા પરિવારજનોમાં ભારે રોષ છે। હોસ્પિટલને સુવિધાઓ ન આપી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। બાળકનું મોત થતા સગાઓએ હોબાળો મચાવ્યો। ઘટનાની જાણ થતા વલસાડની પોલીસ દોડી આવી હતી। કાલના આવેલા પેલા તાવ હતો, તાવ સારો થઈ ગયો, પછી એને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો। પછી છે ને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો તો એમ ડોક્ટરને કીધું કે સર એને બહુ પેટમાં દુખાવો છે તો સોનોગ્રાફી કરાવો। તો એ લોકો છે ને સોનોગ્રાફીની પરમિશન નહીં આપી। આખી રાત એ છે ને પેનમાં જ હતો। પછી સવાર થઈ તો સવારે બી કીધું કે એકવાર સોનોગ્રાફી કરાવીને ચેક કરી લઈએ, તે બી એ લોકોએ પરમિશન નહીં આપી। પછી બપોર થઈ ને પાછી અમે બહુ રિક્વેસ્ટ કરી, પછી એ લોકો છે ને પરમિશન આપી। પછી એમ કે બધું બંધ હશે। અમે આખું વલસાડમાં બધી જગ્યાએ ફરી વળ્યા, બધું જ પેલું સોનોગ્રાફીની બધું જ બંધ। પછી એ લોકોને કીધું ને અહીંયા પછી લાવ્યા ને તો એમ કે બ્લડમાં ઇન્ફેક્શન છે ને પેલા જ્યારે મેં પૂછેલું ને તો બ્લડમાં ઇન્ફેક્શન છે એવું બોલેલા જ નહીં એ લોકો। તો અમે ખાલી એટલું જ માંગીએ કે ખાલી ડોક્ટર અહીંયા આવીને પોતાની ભૂલ સ્વીકારે, બસ।